પાણીપુરી તો ફ્રેન્ડ્સ આપણા બધાની બહુ જ ફેવરિટ હોય છે, પણ શું તમે માનશો કે આ ફુદીનાનું પાણી નથી કે ખાટું પાણી નથી. અહીંયા મેં કેરીનું એટલે મેંગો ફ્લેવરનું પાણી બનાવેલું છે. તો ડિટેલ રેસિપી હું તમને આ વિડીયોમાં જણાવીશ. બહુ જ ટેસ્ટી અને બહુ જ સરસ મેંગો ફ્લેવરની પાણીપુરી લાગતી હતી, એટલે મેંગો પાણીપુરી તમે કહી શકો. તો મસાલાની સાથે સાથે તમે પાકી કેરી પણ એડ કરી શકો છો, થોડી ડુંગળી અને પાણીમાં બોળી, અને બહુ જ ટેસ્ટમાં સરસ લાગે છે મેંગો પાણીપુરી. તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે બનાવવાનું શરૂ કરીએ. કેરીની સિઝન આવી ગઈ છે, તો મેંગો ફ્લેવરની પાણીપુરી કોઈ દિવસ ખાધી કે નહીં એ પણ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તો મેંગો ફ્લેવરની પાણીપુરી બનાવવી ખૂબ જ ઇઝી છે અને એકદમ ટેસ્ટી અને એકદમ ડિલિશિયસ એવી રેસિપી બધાને ગમશે. તો પહેલાં આપણે કેરી લઈ લઈશું. ફ્રેન્ડ્સ, આપણે ફક્ત એક જ કેરીથી બનાવીશું. આ હું તમને ટીપ જણાવું છું. ટીપ ફ્રેન્ડ્સ આપણી એ છે કે કેરી કોઈ દિવસ આપણે ધોઈને ડાયરેક્ટ ન લઈ શકીએ, કારણ કે ખૂબ જ પ્રમાણમાં કેરીમાં ગરમી રહેલી છે. અને આ બહુ જ વર્ષોથી હાલતી આવતી ટીપ છે કે આપણા દાદીને નાની વખતની, કે પાણીમાં અડધી કલાક કેરીને પલાળીને પછી જ આપણે કેરી ઉપયોગમાં લઈ શકીએ છીએ. તો બધી જ ગરમી અને બધા જ એમાંથી જે એન્ટીઓક્સાઇડ છે બધું જ નીકળી જશે. તો ફ્રેન્ડ્સ, બહુ જ મસ્ત આપણી એકદમ ફ્રેશ કેરી હવે આપણે કન્ઝ્યુમ એટલે કે લઈ શકીએ છીએ. તો ફ્રેન્ડ્સ, આપણે અહીંયા પાણીપુરીનું પાણી બનાવવા માટે એક પાકી કેરીનો ઉપયોગ કરીશું. આ ઉનાળાની સિઝનમાં કેરી આવતી હોય છે ને કેરી બધાને ભાવતી હોય છે, તો ડેફિનેટલી તમે આ પાણીપુરીનું કેરીવાળું પાણી ટ્રાય કરજો તો બધાને ગમશે. તો એક પાકી કેરી લીધેલી છે અને એક અહીંયા કાચી કેરી લીધેલી છે. 2 લીલા મરચાં લીધેલા છે અને 8-10 ફુદીનાના પાન લીધેલા છે. તો પહેલાં મિક્સર જારમાં આપણે એક પાકી કેરી આની અંદર સુધારી અને એડ કરી દઈશું. પાકી કેરી એકદમ મીઠી હોય છે અને કાચી કેરી ખાટી મીઠી હોય છે. તો પાણીનો ફ્લેવર બહુ જ સરસ લાવવા માટે અહીંયા કાચી કેરીનો મેં ઉપયોગ કરેલો છે. હવે આની અંદર આપણે એક મરચું ઉમેરી દઈશું, આદું ઉમેરી દઈશું અને 8-10 પાન ફુદીનાના પાન ઉમેરી દઈશું. અડધો કપ જેટલી આપણે આની અંદર ખાંડ ઉમેરી દઈશું. સાથે સાથે અહીંયા સિંધાલું મીઠું ઉમેરી દઈશું, કાળું મીઠું ઉમેરી દઈશું અને આપણે આની અંદર ઠંડુ પાણી ઉમેરીશું. એટલે બ્લેન્ડરથી બ્લેન્ડ કરીએ એટલે આનો ફ્લેવર બહુ જ સરસ રહે અને એકદમ ઠંડુ પાણીપુરી ખૂબ જ સરસ પાણીપુરીમાં લાગે છે. અને છેલ્લે થોડી ધાણા ભાજી ઉમેરી દઈએ. સારી રીતના આને બ્લેન્ડ કરી દઈશું. તો જો બહુ જ સરસ બ્લેન્ડ થઈ જાય એટલે આપણે આની અંદર 1 ગ્લાસ પાણી નાખી અને આની કન્સિસ્ટન્સી એડજસ્ટ કરી લઈશું. પાણીપુરીનું પાણી એકદમ સરસ લાગે. અને સાથે સાથે તમે આની અંદર સોડા પણ ફ્રેન્ડ્સ ઉમેરી શકો છો, એનાથી પણ ટેસ્ટ સરસ આવે છે. તો હવે આપણે થોડી આમાં બૂંદી ઉમેરી દઈશું, સાથે સાથે 8-10 આઈસ ક્યુબ ઉમેરી દઈશું અને થોડી ધાણા ભાજી અને થોડો ફુદીનો ઉમેરી દઈશું. તો ફ્રેન્ડ્સ, એકદમથી બનીને તૈયાર છે આપણું મેંગો ફ્લેવરનું મેંગો પાણીપુરી. બહુ જ ટેસ્ટમાં સરસ લાગતી હતી, એકદમ ટેસ્ટી લાગતી હતી. મસાલાની રેસિપી મેં તમારી સાથે ઓલરેડી શેર કરેલી છે ફ્રેન્ડ્સ. તો જો ફ્રેન્ડ્સ, બહુ જ ટેસ્ટમાં મસ્ત લાગે છે. તમે એકવાર આ રેસિપી બિલકુલથી ટ્રાય કરજો અને જે પાણીપુરી લવર છે એ ડેફિનેટલી મારા કહેવા પ્રમાણે એક રેસિપી ટ્રાય કરજો. તમે મોટાઓ શું ફ્રેન્ડ્સ, નાનાની પણ અહીંયા ફેવરિટ થઈ જશે ને એવી સરસ પાણીપુરી બનીને તૈયાર થઈ ગઈ છે. એની અંદર તમે પાકી કેરી પૂરીની અંદર ઉમેરી શકો છો, એનાથી પાણીપુરીનો ટેસ્ટ વધારે સારો લાગતો હતો. તો એકવાર બિલકુલથી ટ્રાય કરજો. અને રેસિપી કેવી લાગી ફ્રેન્ડ્સ એ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તમે કોઈ દિવસ પાણીપુરીની પાણી એટલે કે આવી રીતના મેંગો ફ્લેવરનું પાણી ખાધું છે કે નહીં મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તો ફ્રેન્ડ્સ, જો અહીંયા પ્લેટિંગમાં મેં પાણીપુરીનું પાણી મેંગો ફ્લેવરનું અને પૂરી લઈ લીધેલી છે, એ પણ ઘરે જ બનાવેલી છે. મસાલો પણ ઘરે બનાવેલો છે અને ડુંગળી સર્વ કરી લઈશું. તો બહુ જ મસ્ત રેસિપી છે. વિડીયો સારો લાગે, કાંઈક શીખવા મળ્યું હોય તો વિડીયોને લાઇક કરી દેજો. ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. સબસ્ક્રાઈબ કરી દેજો. આવી અવનવી અને બહુ જ મસ્ત ડિલિશિયસ ટ્રેન્ડિંગ રેસિપી હું આ ચેનલ ઉપર મૂકતી રહું છું આવા વિડીયોઝ માટે. ચાલો ફ્રેન્ડ્સ, મળશું નવા વિડીયોમાં. આવજો.